અને એકવાર ઘરે હું 8મા ધોરણમાં હતો, મેં ઝઘડો કર્યો. મારા બાપાને કીધું સાયકલ લાવી આપો. મને કે કેમ? મેં તું બધા સ્કૂટર લઈને જાય ને આપણે ચાલતા. મને કે બેટા આપણે ગરીબ છીએ. મેં તું ગરીબ સમજ ના પડે, સાયકલ લાવી આપો. એ દિવસે મને બહુ સમજ પડી નહીં, પણ મારા મા બાપ બિલકુલ અભણ. પણ એ દિવસે મારા બાપુજીએ જોરદાર વાત કરી. શું કહ્યું મારા બાપુજીએ? મને કે હાલા કોઈ કરોડપતિને ત્યાં જન્મ્યો હતો. મુસાલી વાત સાચી હોય, શું કરવા આવ્યા? ધીરુભાઈ અંબાણી ત્યાં જન્મ્યા તો કોઈ તકલીફ હતી? પણ હવે આવી ગયા તો આવી ગયા. ક્યાં જન્મ લેવો આપણા હાથમાં છે? મેં કીધું એ તો મારા હાથમાં નથી. મને કે બેટા બધું તારા હાથમાં છે. મેં કીધું કેવી રીતે? મને કે બેટા ખૂબ કસરત કર, ખૂબ ચોપડીઓ વાંચ, તન અને મન મસ્ત હશે ને તો ધનના ઢગલા થઈ જશે. સાહેબ 4 થી 5 હજાર પુસ્તકો વાંચીને તમારી સામે ઉભો છું અને સવારે 100 દંડ મારું છું. 1966 નું મોડેલ છું. 52 વર્ષની મારી ઉંમર છે, પણ સવારે 100 દંડ મારું છું. તન અને મન મસ્ત રાખ્યા તો શું થયું? આજે મારી 160 બંગલાની સ્કીમ ચાલે છે. 200 દુકાનનું જબરજસ્ત મોટું કમર્શિયલ કોમ્પ્લેક્સ બને છે. હમણાં જ મેં પાલનપુર નવાબનો કરોડો રૂપિયામાં પેલેસ ખરીદ્યો છે. મોટી હોટલ બનાવું છું, 2 જીમ ચલાવું છું, બુક સ્ટોર ચલાવું છું, ગાર્મેન્ટ સ્ટોર ચલાવું છું, પુસ્તકો લખું છું, ફિલ્મો બનાવું છું અને મહિનામાં 15 થી 20 દિવસ આવી કથાઓ કરું છું. બોલો, છે જ જલસા? એટલે એક ભાઈ ઉભા થયા પાછળથી, સંજયભાઈ તમે આવું બધું કેવી રીતે કર્યું? બેંક લૂંટી? એટલે બીજા બી ઉભા રહ્યા, સંજયભાઈ અમારે શું છે, કોઈ સપોર્ટ નથી ને. તને હાલા ધીરુભાઈ અંબાણી સપોર્ટ કરે ને તું એને ભિખારી કરે એવી નોટ છે તું. તારે કંઈ કરવું જ નથી. દોસ્તો, મેં બૂટ પોલિશ કરી છે બસ સ્ટેન્ડ પર, મેં ઝેરોક્સો કાઢી છે, મેં જીપો ચલાવી છે. આઈ વોઝ વેઇટર ઇન અ હોટલ ફોર 3 years ઇન માય લાઈફ વેન આઈ વોઝ ઇન કોલેજ. બ્રાહ્મણના છોકરાએ 3 વર્ષ સંડાસ બાથરૂમ સાફ કર્યા છે. સખત મહેનતનો વિકલ્પ હોતો નથી. નસીબ બસીબ તંબુરો હોતું નથી, એને બનાવવું પડે છે બોસ, એને બનાવવું પડે. 18 કલાક મહેનત બોસ, 18 કલાકથી ઓછી કરીને તો સાયકલ નહીં, ટાયર બી નહીં નાખી શકો. જમાના ગયા સરળતાના, હવે જબરજસ્ત મહેનતનો ટાઈમ આવ્યો. 18 કલાક આપણે 1000 રૂપિયાનો હિસાબ રાખીએ છીએ, પણ નરેન્દ્રભાઈને તમને ને મને જે 24 કલાક સરખા મળ્યા એનો કોઈ હિસાબ જ રાખતું નથી. હું હાલ ગામડામાં દાખલ થયો, નેત્રંગમાં પાનના ગલ્લા ઉપર યંગ છોકરાઓ સારા ઘરના, 3 બટન ખુલ્લાઓ, પહોળીઓ દેખાય, 1લી, 2જી, 3જી, આટલે પેન્ટ પહેર્યો. અહીંયા લો વેસ્ટ. હાલા તારે વેસ્ટેજ કયો છે? ખેંચો તો ઉતરી જાય. અરે કૂતરું પાછળ પડે ને તો કે કડી જાય, દોડી ના કે. અને પછી હાથમાં મસાલા હોય, સિગરેટ હોય. દેશ માટે કોક કરવું છે, તારા માટે કર ભાઈ. દેશ છો ચૂલામ જતો, તારું કરતું. ખાલી ખાલી વાતો. જ્યારે જુઓ માં તો નસીબ જ ફૂટેલા છે. તું ઢોલ છે ફૂટેલો આખો. જેને જુઓ કોઈને મજા જ નથી. મારી સાથે આવું કેમ થાય છે? જખ મારવા થાય. બોલ, આપણને જીવનની સાચી વાત જ ખબર નથી. આપણો જન્મ કેમ થયો, કેમ આ ગામમાં થયો, કેમ આ મા બાપ મળ્યા, કેમ આ દુનિયા આવી છે, આના સવાલના જવાબો કોઈ આપતું નથી. પાપ અને પુણ્યની વાતો આપણને શીખવાડે છે, કલયુગ અને સતયુગની વાતો શીખવાડે છે, સ્વર્ગ અને નરકની વાતો કરે છે. પાપ અને પુણ્ય એટલે શું? તમે જુઓ આપણે કેટલું ડુપ્લિકેટ જીવીએ છીએ. આપણને બધાને બધું ખોટું શીખવાડ્યું, બધું ડુપ્લિકેટ જીવવાનું, બધું બીજાને બતાવવા જીવવાનું, અને એટલે બધા દુઃખી છે. તમે જુઓ હસબન્ડ વાઈફ લગ્નમાં જાય ને તો કેવા તૈયાર થઈ જાય. પત્ની 4-5 સાડી બદલી કરે, પતિ હોય તો 4-5 શર્ટ બદલી કરે, આખી પથારી ભરાઈ જાય. આ સારી નથી, આ સારી નથી, આ શું પહેર્યું? હસબન્ડ વાઈફ 2 જણા કપડાં બદલવામાં 2 કલાક કરે ને બહાર નીકળે એટલે જાણે હીરો હિરોઈન. અને ઘરમાં તો કામવાળી કઈ ઘરવાળી કઈ ખબર જ ના પડે. ગાઉનનો કલર ઉડી ગયો હોય, ચણિયાનો છેડો લટકતો હોય, પપ્પાને ગંજીમાંથી શ્રીલંકા દેખાતું હોય, હાલા મોજામાંથી અંગૂઠો બહાર હોય. બહાર નીકળે એટલે હીરો હિરોઈન. એટલે બીજાને બતાવવા જીવાનું. મારા લગ્ન થયા ને મારી ઘરવાળીને મેં કીધું, પલ્લવી રોજ ઘરમાં નવા કપડાં પહેર. મને કે કેમ? મેં કીધું તું મને ગમવી જોઈએ કે ગામને ગમવી જોઈએ? ઝઘડા જ થતા નથી. એટલે સિરિયલો જોઈને એટલું તો શીખો કે ઘરમાં ટોપ જીવવાનું. સાહેબ, પાપ અને પુણ્યની એક જ લીટીની વ્યાખ્યા છે. જે બીજાને બતાવવા કરો ને એ બધું પાપ, અને પોતાને બતાવવા કરો ને પુણ્ય. આટલી જ વ્યાખ્યા. તમે બીજાને જો સંજયભાઈ ઘરે આવે તો નવા કપ રકાવી હો, આપણે હાલા તૂટેલી પીતા હોય. સંજયભાઈ ઘરે આવે તો નવી ચાદર, આપણે હાલા ફાટેલીમાં ઊંઘીએ, પગ ફસાઈ જાય.
અરે અહીં બેઠેલી માતાઓ બહેનોને તો કહું છું, તમારી લગ્નની પેટીઓની સાડીઓ પહેરી લેજો, નહીંતર ગોદડાની ખોળો બનાવવામાં કામ નહીં આવે. જીવી લો. ઈશ્વરે આ મનુષ્ય જન્મ આપ્યો છે, દિવેલ પીધેલા ફરવા નથી આપ્યો. આપણો જન્મ, તમે કોઈ કૂતરા બિલાડા નસતા જોયા છે? કોઈ ગાયો ભેગીથી નસે? કોઈ ગરોળીઓ ભેગીથી નસે? એક મનુષ્ય જ છે કે જેને ઈશ્વરે વરદાન આપ્યું છે, તું પૃથ્વી પર જા, હસતો રહેજે, ઈમાનદારીથી મહેનત કરજે. આપણો જન્મ જ હસવા થયો છે, આપણો જન્મ મજા કરવા થયો છે, પણ કોઈ કહેતું જ નથી. તમે જુઓ, તમે હસો ને, તમે મજામાં રહો ને, કોઈ ગમતું નથી. સમાજ એવી વ્યવસ્થા ગોઠવી. એક બાળક જન્મે તો શું કરે? રડે. 2-3 કલાક રડે, પછી 2-3 મહિના રડે, પછી ઘરમાં બધા કંટાળે, હલા લાલિયાને છાનો રાખો ને, ગલી 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 ગલી. એ લાલિયો હસ્યો. અમારા લાલિયાને ગાલમાં ખાડા પડે છે. કોઈ ઘરે આવે ને તો લાલિયા હસે. જો કેવો હસે છે. આ જ લાલિયો થોડો મોટો થાય ને 3-4 વર્ષનો પછી હશે ને, ભાઈ થોડા ગંભીર થાવ, કોંગ્રેસમાંથી ભાજપમાં. પહેલા આપણને હસાવે, તમે હસતા થાવ કે શું છે ભાઈ. તમે જુઓ, કોઈ પણ બાળક સ્કૂલથી ઘરે આવીને શું કરે? દફતર ફેંકી દે, બૂટ ફેંકી દે, ચોપડા ફેંકી દે, મમ્મીને કે ખાવા ખાઈ લે. આ સામાન્ય દ્રશ્ય. પણ કોઈ પણ બાળક સ્કૂલથી હસતું હસતું ઘરે આવે, દફતર મૂકે, મમ્મીને ગળે મળે, મમ્મી ખાવા, તું સ્કૂલ ગયો તો કે નહીં? કેમ કે સ્કૂલથી દિવેલ પીધેલો આવવો જોઈએ, હસતો ક્યાંથી આવ્યો? અહીં બેઠેલા બધા જ પતિદેવો જેના લગ્ન થઈ ગયા છે, નક્કી કરે કે હાજે ધંધાથી ઘરે જઈએ, હસતા હસતા જ ઘેર જવું. આ રોજ શું દિવેલ પીધેલા ઘેર જવું. તમે ઓફિસમાં મોઢું બોઢું ધોઈ શર્ટિંગ બર્ટિંગ કરીને હસતા હસતા ઘેર જઈને બેલ મારો, ટીંગ ટોંગ. પત્ની શું કે, ક્યાં ગયા હતા? આ રોજ દિવેલ પીધેલા આવે, આજે હસતા ક્યાંથી આવ્યા? આપણે ઘરે જઈએ, પત્ની નક્કી કરે, સંજયભાઈએ કીધું છે હવે મસ્ત જીવવું છે, પત્ની પાણીનો ગ્લાસ લઈને હસતી હસતી હતા, આપણે શું કે, લખવાના ઘેર આવી ગયા. તમે મજામાં રહો, કોઈને ગમતું નથી. સમાજે આપણને બધું જ ખોટું શીખવાડ્યું અને એના કારણે કોઈ મજામાં નથી. આપણે અંગ્રેજી શીખવું હોય તો સ્પેલિંગ આવડવા જોઈએ કે નહીં? સ્પેલિંગ ના આવડે તો અંગ્રેજી આવડે, અને પછી ના આવડે તો કેવું બોલીએ આપણે? પેલી બાઇક લઈને જતા હોય પડી જઈએ, શું કે ડેમેજ થઈ ગયું. એટલે ઇન્જરી કહેવાય, ડેમેજ ના કહેવાય. અને આપણી ગુજરાતી માતાઓ તો અંગ્રેજીની જે પથારી ફેરવી નાખે. બેટા વોટર પીવું છે, બેટા લેગ્સ ફોલ્ડ કરી દે. અરે માતાઓ બહેનો, ગુજરાતી દેશીમાં જે બોલવાની ભાષામાં મજા છે ને, કોઈ ભાષામાં છે જ નહીં. એટલી મજા છે માતૃભાષા. આ બધું ડુપ્લિકેટ શીખવાડ્યું છે, એટલે બાળક ખોવાઈ ગયો છે. એજ્યુકેશન નથી. બહુ ગંભીર વાત કરું છું સાહેબ. જે દેશમાં પટાવાળા બનવા માટે 12મું પાસ જોઈએ ને, એ દેશમાં MLA MP કે મિનિસ્ટરો અંગૂઠા છાપો ને ત્યાં આ થાય. આ લોકશાહીનો સૌથી મોટો માઇનસ પોઈન્ટ છે. શિક્ષણ મંત્રી કોણ હોય? ગુજરાતનો બેસ્ટ શિક્ષક હોય. આરોગ્ય મંત્રી કોણ હોય? ગુજરાતનો બેસ્ટ ડોક્ટર હોય, તેજસ પટેલ જેવો. ગૃહમંત્રી કોણ હોય? આ બધા કોણ હોવા જોઈએ? મૂળ વાત શું છે? બધું ચાલે છે અને આપણે બધા છોકરાઓને હેડ સ્કૂલ ગયા, ત્યાંથી ટન કર્યું, ઘરે આવ્યા, જિંદગી પૂરી થઈ ગઈ. શું કીધું? પેલો ગયો, રાત્રે ઊંઘ્યા, સવારે ઉઠ્યા જ નહીં. જિંદગીનો હેતુ ખબર નથી. આપણે અહીંયા એક ચોક્કસ કારણસર આવ્યા છે, કોઈ કહેતું જ નથી. અને કોઈ કહેતું નથી, કોઈ કહેવા વાળું નથી, અને એટલે ગાડેરીઓ પ્રવાહ ચાલે છે. ભારતીય સંસ્કૃતિ 5000 વર્ષ સુધી આ દેશ પર લોકોએ હુમલો કર્યો. શકો, હુણો, આર્યો, અંગ્રેજો, મુગલો આપણી પથારી ફેરવીને ગયા. આ દેશ અડીખમ ઉભો. કેમ કે આ દેશ પાસે એક સંસ્કાર હતા, એક સંસ્કૃતિ હતી. પણ આ સંસ્કાર ને સંસ્કૃતિનું કામ કદાચ આવી વ્યાસપીઠો પરથી થાય છે, બાકી કાંઈ થતું જ નહીં. આપણને એ જ ખબર નથી કે આપણે અહીંયા કેમ આવ્યા છે. અને એટલે જ્યારે મૂળ વાત લોકો સુધી પહોંચાડવાની કોશિશ કરું છું, અને એટલે જ કદાચ મને લાખો લોકો સાંભળે છે. અને મને તો નવાઈ લાગી, છેલ્લા 2 વર્ષમાં 1 કરોડ લોકોએ મને યુટ્યુબ પર સાંભળ્યો છે. એનું મને ગૌરવ છે. વિવેકાનંદ શિકાગોની ધર્મ પરિષદમાં લેક્ચર આપીને બહાર આવ્યા, ત્યારે એક ધોળિયાએ પૂછ્યું કે શું બાવા જેવા કપડાં પહેર્યા છે, જરા સૂટ બૂટ પહેરો, પર્સનાલિટી પડે. ત્યારે વિવેકાનંદે કહ્યું કે તમારા દેશમાં તમારા કપડાં ને તમારા જૂતા તમારી પર્સનાલિટી નક્કી કરે છે. મારા દેશમાં મારા સંસ્કારો અને મારી સંસ્કૃતિ મારી પર્સનાલિટી નક્કી કરે. આપણે એ દેશના લોકો છે, પણ સંસ્કારો ભૂલાઈ ગયા, સંસ્કૃતિ ભૂલાઈ ગયા, બધું જ ખોટું શીખવાડ્યું. કોઈ જીવનમાં મજા નથી. તમારો ફોટો ઊંઘમાં હસતો આવવો જોઈએ. આ કોંગ્રેસ અને ભાજપ વાળાએ તો વિકાસનો એવો અર્થ કર્યો છે કે 10 વર્ષ સુધી કોઈ મા બાપ છોકરાનું નામ વિકાસ નહીં રાખે. એવું કર્યું છે. જિંદગી મસ્ત છે. લાઈફ ઇઝ સો બ્યુટીફુલ. ફરિયાદ કરશો નહીં, નહીતર માઇનસ.
મારી સાથે કેમ આમ થયું માઇનસ, મમ્મી કેમ આવી માઇનસ, પપ્પા કેમ આવા, જેવું કીધું કે કેમ આમ થયું માઇનસ, એના બદલે શું કરવાનું? જે થાય તે સારા માટે. મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા નહીં. મારું ધાર્યું થાય હું ખુશ, મારું ધાર્યું ના થાય તું ખુશ. હું સુરત દિવેલ પીધેલો ફરું. આપણા પ્લાન કરતા આપણા બાપના પ્લાન મોટા હોય. બે દુઃખી માણસો એકબીજાના મિત્ર બની શકે છે, પરંતુ એ જ બંને સુખી થાય ત્યારે દુશ્મનાવટ ચાલુ થઈ જાય છે. આ ભયંકર સુખ છે એ વાતની સાબિતી પણ જીવનને માનવીને મોટામાં મોટી પ્રયોગશાળા છે. જે પોતાને સુખી માને છે તે ખરેખર સુખી હોય છે, પરંતુ જે પોતાને ડાહ્યો માને છે તે મહામૂર્ખ હોય છે. દરરોજ ફક્ત 5 મિનિટનો સંકલ્પ બળ તેની સાધના વ્યક્તિનું જીવન બદલી શકે છે. પાપ અને શાપ વચ્ચેનો મોટો ભેદ, સાપ એક વખત મારે છે જ્યારે પાપ ભવો મારે છે. જીભને હાડકા હોતા નથી, પાપી જીભ હાડકા ભગાવે છે. સાગરમાં આવતી ભરતી કિનારે કચરો ખેંચી જાય છે, હૃદયમાં આવતી પ્રેમની ભરતી સામે વ્યક્તિમાં રહેલ દોષોને ખેંચી જાય છે. દરેક વ્યક્તિ જ્યાં આપવાની વાત કરે છે તો રામાયણ સર્જાય છે, અને જ્યારે હડપવાની વાત કરે છે ત્યારે મહાભારત સર્જાય છે. અનોખો દાખલો દુનિયાને દઈ જાય, અવિરચળ રહે છે તે વાત કહી જાય તે સમ્રાટ થાય છે, અને માનવ પ્રથમ સહનો થઈ જાય છે. બધી કળાઓમાં શ્રેષ્ઠ કળા છે હળી મળીને સાથે રહેવાની કળા. તમે વ્યક્તિઓના હાથ ખરીદી શકો છો, હૃદય નહીં, તેનો ઉત્સાહ નહીં. જિંદગીની લડાઈ આપણે જાતે જ લડવી પડશે, કેમ કે દુનિયા ખાલી સલાહ જ આપશે, સહકાર તો પોતાના જ આપશે. પારકા સલાહ આપશે. જિંદગીના સારા દિવસોમાં ક્યારેય લોકોને ના ભૂલી જતા જે જિંદગીના સારા દિવસોમાં તમારી સાથે હોય, અને તે લોકો જે ખરાબ દિવસોમાં તમારી સાથે હતા. આખી દુનિયા તમારી વિરુદ્ધમાં હોય અને ત્યારે જે તમારી સાથે ઊભા રહે તેનું નામ સાચો સંબંધ. જિંદગીને સાહેબ વાસળી જેવી બનાવો, ભલે એમાં છેદ ગમે તેટલા હોય. જન્મ જન્મના વેર અને તૂટેલા સંબંધો પણ સુધરી જાય છે. કાચ અને સંબંધ બંને ખૂબ જ નાજુક હોય છે, પણ બંનેમાં ફરક માત્ર એટલો છે કે કાચ ભૂલથી તૂટે છે, સંબંધ ખોટા અહમથી. જિંદગીનો આખો પ્રોગ્રામ અગાઉથી સેટ થઈ ગયો હોય છે, આપણે તો ફક્ત આપણું બેસ્ટ પરફોર્મન્સ આપવાનું હોય છે.